મણિનગર ગોરના કુવા માર્ગ પર ત્રિપદા સોસાયટીના ગેટ પાસે ઉનાળાની કાળઝાળ ગરમીમાં છેલ્લા 5 દિવસથી રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડી મસાલાવાળી છાશનું વિનામૂલ્યે વિતરણ નંદન ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા દરરોજ કરવામાં આવી રહ્યું છે। દરરોજ 400 લીટરથી વધુ ઠંડી મસાલાયુક્ત છાશ રાહદારીઓને જોઈએ તેટલી આપીને તેમની તૃષાને छिपाવવા નંદન ફાઉન્ડેશનના કાર્યકરો સેવાભાવથી ગરમીમાં કંઈક અંશે નાગરિકોને રાહત પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે। અસહ્ય ગરમીના કારણે અહીંયાથી નીકળતા તડકાની અંદર જે મિત્રો નીકળી રહ્યા છે એ બધાને આ ગરમીની અંદર મસાલાયુક્ત છાશ નિઃશુલ્ક છેલ્લા 5 દિવસથી નંદન ફાઉન્ડેશન દ્વારા અને દરેક દાતાઓ પણ મળી રહ્યા છે। આ દાતાઓ દ્વારા અમે છેલ્લા 5 દિવસથી અહીંયા તડકામાં નીકળતા રાહદારીઓ માટે આ છાશ વિતરણનું કેન્દ્ર ચાલુ કર્યું છે, જેમાં નંદન ફાઉન્ડેશનના દરેક મિત્રો હાજર રહ્યા છે અને રાહદારીઓને છાશ પીવડાવી રહ્યા છે। જેટલી પીવો એટલી છાશ પીવડાવવા લગભગ 400થી 500 લીટરની છાશ અહીંયા અમે પીવડાવીએ છીએ। 1 વાગ્યાથી 3 સાડા 3 વાગ્યા સુધી આ કેન્દ્ર ચલાવીએ છીએ। 5 દિવસથી લગાતાર નંદન ફાઉન્ડેશન દ્વારા ગોરના કુવા ખાતે ઠંડી છાશનું વિતરણ ચાલુ છે અને રાહદારી અને આવતા જતા લોકોને ઊભા રાખીને અમે ઠંડી છાશ પીવડાવીએ છીએ અને સાથે સાથે પાણીનું સદાબહાર અહીંયા 365 દિવસ અમે પાણીની બી સેવા નંદન ફાઉન્ડેશન દ્વારા અને દાતાઓ દ્વારા આપવામાં આવે છે અને લોકો એનો લાભ લે છે। આવતા જતા એસટી સ્ટેન્ડ એસટી હોય કે એમટીએસ હોય એના અહીંયા ઊભી રાખીને અને લોકો ઉતારીને એનો લાભ લે છે। અમારા તરફથી પ્રયત્નો થાય છે, અમે જેટલી બને એટલી લોકોને રાહત આપવામાં ગરમીની રાહત આપવા માટે અમે ઠંડી છાશ એકદમ ચીલ્ડ છાશ બનાવીને અને પીવડાવીએ છીએ। એ લોકોને ઊભા રાખીને અને બને ત્યાંથી 1 નહીં 2 નહીં 3 નહીં જેટલા બી ગ્લાસ હોય એટલા પીવડાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ। અને નંદન ફાઉન્ડેશન દ્વારા છેલ્લા અઠવાડિયાથી છાશ વિતરણ કેન્દ્રનું ચાલુ કરેલ છે, જે આવતા જતા વટે માર્ગો તેમજ રાહદારીઓ બધા લાભ લે છે અને આ દાતાઓ તરફથી અમને આ લાભ મળે છે અને અમે આપીએ છીએ। લગભગ રોજનું 200 લીટર 300 લીટર જેવી છાશ જાય છે। મસાલા મરી મસાલા બરફ આ તે બધું ઇત્યાદિ રિક્ષા ભાડા આ તે બધું ભોગવી લે છે દાતાઓની મહેરબાની દાતાઓ આપે જાય છે અને અમારા બધા નંદન ફાઉન્ડેશન બધી આ કારોબારીના સભ્યો મદદ કરીને કરે। રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।